બટા વિક્રમ, હા બાપુ. હવે મારે તો છે ને તારા લગ્ન ધામધૂમથી કરાવવા તા, જાડેરી જાન જોડવી તી, પણ કાંઈ નહીં, હવે જેવી ભગવાનની મરજી. બાપુ ખર્ચો બસાવ્યો તમારો, અને એવું હોય તો આપણે તમ તારે ગામ ધવાડા બંધ જમાડી દેવું બધાને. ના ના, હવે એવો ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી. તે બેટા જે કાંઈ નિર્ણય લીધો ને મને તો બહુ ગમ્યો. હું કેવું ભાભી તમારું? હા હા બરાબર લઈ આવ્યો છે. અને આમ જો હું તો એમ કહું છું કે આ બેયની જોડી જો ને તો રામ સીતાની જોડી હોય ને એવું લાગે છે. બટા હા આ તે તારી મેળે બધા કોર્ટમાં જઈને કાગળિયા કરીને લગ્ન કરી લીધા, હા, પણ એની કરતા છે ને તે મને એક વખત વાત કરી હોત ને તો હું આ દીકરીના બા બાપ પાસે જઈ તારું માગું નાખત, બધું આમ જેમ રીતિ રિવાજ પ્રમાણે આપણે કામ કરત. આ પરબારું તે આવું પગલું ભરી લીધું ને, આ તને ખબર છે હવે મલકમાં મારે કેટલા જવાબ દેવા જોઈએ. હવે આ બધી વાત રહેવા દ્યો ને. હવે એ બધું ઉખેડીને શું ફાયદો? અને આવ્યો છે લઈને તો બસ અપનાવી લ્યો ને, એ મોજથી રહ્યો બધા. હા, હવે તું કે એની જેમ બીજો તો કોઈ રસ્તો નથી. પણ બટા તો તાર વાંધો નહીં હો, મને દીકરી બહુ ગમી. હા, હું તમે તે હું દીકરી ગમી. આમ જોવો તો આમ આ વિક્રમ છે આ છોકરો ભાણિયો મારો. આમ જો તેને મેચ થાય છે. આમ જોવો તો નીચે ખામણે હોય એવું લાગે છે. બેબી તું છે ને ભાઈ રહેવા દે, બેયના મન મળી ગયા છે ને. હા, હાઈટ નો મળે તારે હું. અને આમે શેરમાં છે ને અટાણે એવડી હીલું મળે જ છે, જેમાં પહેરીને આમ સોડી ઉસી લાગીએ કે તો એવડી તો મળતી જ હોય ને. ઘણાય શહેરમાં સારું લાગે, અહીંયા નો સારું લાગે. આ બાપની આબરૂ જાય, ખબર છે? ભાઈ મહેન્દ્ર, આ તારા હાળાને મારી ને મારા દીકરાની ચિંતા બહુ હો. ચિંતા તો થાય જ ને, કારણ કે એને ક્યાં ક્યાં કમાવા જવું પડે, કારણ એને ખાલી બાત કરતા જ આવડે છે. રેવા દ્યો, મારો ભાઈ હાસુ કે એટલે હંધાઈને કડવું લાગે. એ ખોટું નથી કીધું એને. બનેવીલાલ, મારી વાત સાંભળો. હું તમને શું કહું, આ તમારા ઘરની આબરૂ છે ને મારી આબરૂ બરાબર છે. આ હારું ન લાગે ગામમાં આવું પૂછ્યા ઘાસ્યા વગેરે આપડા તમારા ઘરે કોઈ દેવું છું છે? અરે નથી છું, પણ આને પહેલ કરી. હું તો એમ કહું છું છે ને, મારી સાથે ગજગજ ફૂલી ગઈ. મારો દીકરો પ્રેમ લગ્ન કરીને એવા ગામમાં વટ પડી ગયો. હું ગાંડા કાઢો છો, ગાંડા કાઢો. આ ગામમાં જાહો ને હો માણા મેણા મારશે. અને બનેવીલાલ, હું તમને શું કહું છું, હજી આ બધું છે ને નવું તાજું છે ને, ક્યાં આને બધું કોક કર નાખો કઈ કામ. એ મમા ખમ્યા કરો ને માર બાપ, લગન થઈ ગયા એ કાયદેસર. હવે હું કામ તમે અમારું ઘર ઉજાડવા બેઠા છો? જ્યારે છોકરાને છોકરી ગમે, છોકરીને છોકરો ગમે તો તમને એનો વાંધો છે? એલા તું આમ આમ આઈન પાઈ તો. હા બોલો ને. આવી કામ છે, બોલો બોલો. હું કહેતો હતા, આ તને એટલી બધી ખબર પડે છે અને તને એટલું બધું મગજ દોડે છે કે આ મારા દીકરાના પ્રમાણમાં દીકરી નથી, તો તું આદિ સુધી ગયો તો ક્યાં? એ કઈ ઠેકાણું તો દેખાડ્યું તો નહીં? મામાને ખુદ ને હાટું નથી મળ્યું તો અમને શું દેખાય? અરે બનેવીલાલ, તમે મને એક વાર કીધું કે ઠેકાણું બતાવો. એક વાર ખાલી મને કીધું હોત ને તો 1760 માગા બતાવ. ની કેવા ખબર છે? તમારા મોભાદાર ઘરને શોભે એવા. એટલે પણ તો તું તો કાંઈક મલકમાં રહેતો હોય ને ગામમાં રહેતો હોય એવી વાત કરશો. આ ઘરમાં જ રહેશો, અમારી ભેળો જ રહેશો, અમારા ભાઈની માથે પીડ્યો છો, આ વહુના આણામાં ભેગો આવ્યો છો, અને અમારે તને કહેવાનું હોય. મારી વાત સાંભળો, પણ આપણે એ આ ભાણાના લગ્નની વાત જ આપણા ઘરમાં ઉખેલી નથી. અને આ ભાઈ બધું તૈયાર થઈને આવશે થોડી ખબર હતી આપણને? હે હા ભાઈ, હો વાત ની એક વાત. તે જે કર્યું ની બરાબર જ કર્યું. આ બોલવા વાળા બોલ્યા કરે. અને આમ જો વહુ, તમને કહું છું, આ તમારા હાહુ હારા કે નો કે આ ઘરમાં છે ને અમે લોકો રહીને એમ મડો રહેવા, બરાબર? તમને કઈ કેવું ન પડે. ન આવડતું હોય તમારા આ હાહુ ને પૂછજો ને, એથી વધારે ન આવડે તમારા કાકીજી આવું છે. કાઈ નથી ધ્યાન દેવાની હો ભાઈ. જેમ હા જેમ ભાઈ, કરવું હવે શીખવાડવું પડે ઘરની. ગોગા વેડા વાળશો. હું તમે તે હવે તમે તમારી બુદ્ધિ મને એમ લાગે બેર. એટલે અત્યારે સોમાં હું નથી, શિયાળો નથી, અને ટોલાના ડ્રાઈવરની જેમ માથે બાંધીને બેઠો છો. ઈ હવે માથે બાંધવાનું ક્યાં કરો? મેં પાઘડી નથી બાંધી, પણ આ તમારા છોકરા એટલે ભાણાય છે ને, તમારી પાઘડી તો હેઠું ઝુકાવી દીધી હો. એ મામા હવે તો ખમૈયા કરો બાપ. હવે તમને કહેતા હોય તો પગે લાગી લઉં, હવે બંધ કરો ની. લગાય પગે મામા થઈ. અરે બટા આમ જો, હું તારો બાપ છું, તારી માં છે, અમે તને હા પાડી દીધી. જે છે એ બાપા અમને મંજૂર છે. ઘર તમારું છે, મજા કરો, ખાઓ પીવો ને જલસા કરો, બરોબર? આમ જો ઈ તું તારે ઈ કીધા કરે એનું બહુ તારે ધ્યાનમાં નહીં લેવાનું. અને ભાઈ અહીંયા છે ને હવે આમ જો અંધારું થઈ ગયું, અને અહીંયા તને રાખ્યો શું કામ? તને ખબર જ છે ને, રાખ્યા આમ જો વાડીએ વાહુ છે ને, આખી રાત રોજડા તગડી જેવો, ત્યાં કપાસમાં કોઈ ઘરવા ન જોઈ. હાલ બેટરી પકડીને વેતો થા. મોટા ભાઈ, આને રોજડા ની દેખાય અને
આ રોજડા નહીં દેખાય કા? અંધારામાં. મારો ભાઈ કઈ આંધળો નથી હો, આંધળા તમે છો. કોડા મને જેવી ખબર આંખો છે, છે. મને ખબર છે ઈ આ હું બોલે છે. ઈ તું મને છે ને કાળિયો કહીશ, મને ખબર છે, બધી મને ખબર પડે. ભાઈ ઈ તમારા હાળા બનેવીનો જે વ્યવહાર હોય ઈ મેં તને કીધું ને ઈ ધ્યાન રાખજે. તું આખો દી હુતો રહેજે પણ આખી રાત હુવાય નહીં. ભાઈ આને બત્તી પકડાય ઓલી ચાર્જિંગ વાળી અને રોજડા તગડજે આખી રાત. જા પણ ખા એટલું તો કર ભાઈ. વાહ હા, બહુ જા. ભાઈ, લઈ આવું છું બત્તી. હવે મને દેખાય છે સામે પડી ભાઈ ચાર્જિંગમાં, પણ ખબર છે હવે. આ તો હું તો છે ને ભાઈ તમારા ઘરની ભલાઈ માટે કહેતો હતો. આ બેની જોડી. ટાઈટ છે ભાઈ, નથી જાવું. હા, ભાઈ મને બેટરી દે હાલ બેના. પણ ભાઈ નથી જાવું. એટલે અને આમ જો મેચ તો થતું જ નથી હો. એટલે આ ખરો ભાઈ હો. એટલે એ આ ઓલું દ્વાપર યુગમાં ઘટના બની હતી તે પછી તારે ઘટના બની. માણા કોઈ આણામાં ભાયું દે એ ઓલાને શકુની આવ્યો તો આણામાં તે પછી આ આવ્યો શકુની જ છે અસલ. સમજો તને હું કહું, આ બધી માથા કોઈ મૂકો બટા. તમ તારે સમજો હવે સુખેથી રહ્યો, મજા કરો. વહુ આ ઘર હવે તમારું જ છે. ખાઈ પીને તમ તારે જલસા કરો, થાય એ કામ કરો. નકર સમજો ખોટી ચિંતા નહીં કરવાની. અને તું વહુને ઘરમાં લઈ જા, એને ઘર દેખાડ, રહોડું દેખાડ તો કાંઈક એને ખબર પડે આ બિચારી અજાણી કહેવાય આ ઘરમાં. હાલો બા. એક વાત કહું તમને બાપુ, અમારા મામો 42 વર્ષમાં એનું નથી ગોતી એક વાર મારું કરવા નીકળો છે. પણ વિક્રમ ઉપર હા. આ તે છે ને અમારા 10 લાખ રૂપિયા બસાવ્યા. આ તે ફાયદાની વાત કરી કે તારા હાળાને જેમ વાંકું બોલ્યો? ફાયદાની. કઈ રીતે ફાયદો? નાનો પણ આ બેટરી ક્યાં મૂકી દીધી છે? હે, ઠેકાણા વગરનું બેટરીનું છે. શું છે? શું કર? બેટરી ગોતું વાડીએ જવું પડશે ને. નથી જાવું. હું નથી જવું. આ તારો ધણી ઓલો મણિધર આગળ આવીને પાછો મેણા મારશે. ઈ મણીધર ભલે ને ફૂફાડા માર્યા રાખે, ક્યાંય વાડીએ બાડીએ ન જાવતા. ડોઈ ટાઈટ કેવી છે, બીમાર પડી તઈ. એમ નહીં, આ જે છું છે ને ઈ બરાબર છું નથી હો બેના. હું બરાબર નથી થયું. આ મને ગમતી વાત નથી. મારા સપના બહુ ઊંચા હતા, કારણ કે હું ગાંધાર છોડીને હસ્તિનાપુરમાં હુકામ આવ્યો છું. પણ હવે સોખે સોખી વાત કરીને ફાઈટ ને મોઢામાંથી ને. મને લાગે છે કે આ હસ્તિનાપુરનું વાતાવરણ જરાક બહુ હળી મળીને રહે છે. એટલે મારે છે ને શકુનીની સાલ ચાલવી પડશે અને મારે મારા પાસા ફેંકવા પડશે. હવે સમજાઈ ગયું. હા, સમજાઈ ગયું ને? તો મને ખબર જ છે. તો પણ જો. કરશું હું પણ. શાંતિ રાખ, શાંતિ રાખ. આ ઘરમાં એવું વાતાવરણ સર્જવાનું છે, એવું વાતાવરણ સર્જવાનું છે કે સોગઠાબાજી જે આપણે પાથરીએ ને એના હંધાય પાછા આપણી મુઠ્ઠીમાં આવી જાય. એટલે આ જે આ ઓલી વહુ બનીના ઘરમાં આવી છે ને હા. એની ઉપર તું સાબદી નજર રાખજે કે મને બહુ ખતરનાક લાગે છે. હા, એને આખું જોઈ કેવી કોડા જેવડી છે, મોટી મોટી, અને સકર કોડાની જેમ જોયા જ રાખી આમ. તારી તો ઠીક, આ તમારા ઘરમાં આ કોણ કોડા જેવું કોણ નથી મને કે? હંધાય હરખા ભેગા થયા. આ મારો બનેવી બુદ્ધિનો બારદાન કોઈ ભાન નથી પડતી. ઈ તો હાવ. અને એનો મોટો બાપ, એનો મોટો ભાઈ ખાઈ ખાઈને પાડા જેવો થયો. અરે આ છોકરી કેવી લઈ આવ્યો? આ બટા જે છું એ હારું છું. અને તારી જેઠાણી એની માં તો મીઠું નાખતા જ ભૂલી ગઈ લાગે, વધાવી લીધી તરત. બે થેલી લઈ આવજે ને તું નાખી દેજે મીઠું. અરે હું જોતો ખરી આ બધાને કેવો મીઠું નાખું છું ની તું જો. બધાના મગજ એવા ખારા કરવાના છે કે છે ને આપણે જે કરવાનું છે ને એ તો થાવું જ જોઈએ. આ મારો ગાંધારથી હસ્તિનાપુરનો ધક્કો ખાલી નથી જવા દેવાનો. પણ જો આ વાતની ગંધ આપણા બેનભાઈ સિવાય કોઈને આવવી જોવે નહીં. આ ખાસ ધ્યાન રાખજે. તારી બેનને આ બધું શીખડાવવું પડે. શીખવાડવું ન પડે તો? પણ આ છે ને આ ચક્રવ્યુહમાં તું અહીંયા આવી છો ને એટલે આ બધાની ભેગા રહીને તારો મગજ એવો થઈ ન ગયો ને એટલે મારે તપાસ કરવી પડે. તો તારે ધ્યાન રખાય ને બેનને અહીંયા નો નખાય ને આવા માહોલમાં. હું કામ કર્યું મારું અહીંયા? અરે તને ખબર નથી, આ ખોડું ખમતી ધર છે એટલે જ તો આ ઝાડ બિસાવી છે. હે પણ જો, હા આપણે લઈ નથી લેવું પણ શાંતિથી જીવવું તો પડે.
હા? જીવવું જ પડે ને લે હા મારો એકનો એક લાઈટકો વીરો છે કોઈ હેરાન તો કરે મારી વીરાને હવે તું એક કામ કર, તું છે ને જા, નકર ઓલો છે ને મણિધર, હું અહીંથી વાડીએ નહીં જાઉં ને તો મારું લોહી પી જાય. ના વાડીએ નથી જાવ પણ મારી વાત સાંભળ, આ કાંઈક કરવા પામવા માટે કાંઈક ખોવું પડે. આ અત્યારે હું ટાઢ ખાઈ ને પછી છે ને મખમલનો ગાલીસો મળશે. તું જા એ મણિધરને છે ને હાસે, હું હા, જરાક વાડીએ આંટો મારી આવું. જા. અને પાછો હટ આવતો રહેશે રોકાતો નહીં હા હા એ બધું મારા ઉપર છોડ. જા. અને ખાવાનું ભેગું બાંધ દઉં ભૂખ ભૂખ હા, લાગશે એ કહેવાનું હોય ત્યાં બહુ લાગે. જા. હાલ તો આમ આવું શકુનીની ચાર, શકુનીના પાસા એવા ફેંકીશ ને કે આ હંધાય મારી સોગઠાબાજીમાં સમેટાઈ જવાના છે. બેટરી શું કરો છો ભાભી કાંઈ નહીં બસ ઓલા જો બે માણા હાટું થઈને પાણી મૂક્યું ગરમ મેં કીધું હવે બિસાડા હમણાં પણ ભાભી આમાં તાપ તો નથી તો હજી ચાલુ દેખાઈશ તને એટલું તો દેખાવું જોઈએ ને હજી ચાલુ જ નથી કર્યું હજી મારે બધું લેવા જવાનું લાકડા લઈને બેઠી પાણી લીધું હા ઈ વાતે હાસી છે પણ એમ નહીં આ ગરમ પાણી તમે એના હાથું મૂકો છો એના હાથું આ વોવ હાથું મૂક્યું ઈ છે ને ફેર હા તો તાર હાટું રોજ મૂકું છું તો એના હાટું મૂકું જ ખરી ને હા ઈ વાત હાસી છે પણ હું કહું ભાભી આ વિક્રમ આ ઓલા શું કહેવાય લવ મેરેજ કહેવાય શું કહેવાય કોર્ટ મેરેજ હા કોર્ટમાં મેરેજ કર્યા આ લઈને આવ્યો તે સોડી તમને ગમે છે હા તે છોકરાને વહુ હોય તો શું કામ ન ગમે એમાંય છોકરાને ગમતી હોય તો માને બીજું કાંઈ ન જોય પરાણે કરાવવા ને છોકરાને ગમતા ન હોય ને મોઢા બગાડે ને એના કરતા એને ગમતી હતી એવી લઈ આવ્યો છે ને તમે કેટલા ભોળા છો ભાભી હું વાત કરવી આ તો તમે મારા જેઠાણી છો ને આપણે બધા ભેગા રહીએ છે ને હળી મળીને એટલે મને કેટલું પેટમાં બરે પણ રેવા દ્યો ને હવે મારે કાંઈ નથી કેવું બસ એમ જ રાખ હવે દાદી છે ને લપ ન કર અને બીજા કામ પતાવ બધા ત્યાં છે ને તમારે બધા એટલે તમે મારી વાત નહીં સાંભળો એમ ને કાંઈ નહીં તેમાં હું તાર વાત સાંભળવાની તે કીધું હું ભોળી છું ને બહુ હારી છું તાર નથી કેવું તો નો કે તમારી એક વાત કહેવાની હતી તમે તો સાંભળતાય નથી વહુ આવી ગઈ તી લ્યો ઈ કે દેરાણી ગઈ તેલ લેવા ઈ કે કેદી આવું કીધું મેં હવે કેહો ને હું કોઈને કાંઈ કેતી જ નથી તમારી વાત બધાય. સાંભળશો આ તો તે કીધું મારે નથી કેવી તો મેં કાંઈ નહીં કે કેવી તો કેવા જ આવી છો તો કહી દે ને હું કેવા આવી હું એમ કહું છું કે આ કઈ જ્ઞાતિની છે ક્યાં ગામની છે અને આગળ પાછળ કોણ છે ઈ તમને કાંઈ ખબર છે અરે ભગવાન હવે લઈ આવ્યો જ છે પૈણીને તો પછી હવે એ બધી ચર્ચા કરવાનું કે વિચારવાનું કઈ જરૂરત નથી ને એટલે અમથી નથી કેતી કે તમે ભોળા છો આપણને નાત જાતની ખબર ન હોય અને કોક ગામમાં પૂછશે તો હું જવાબ દેવું આ આપણી નાઈટમાં કેટલી સોડીઓ મળતી હતી આ પર નાઈટની ઉપાડી આવ્યા ક્યાં કુંજાણ મોટી થઈ હશે હું હશે આ આપણી કેટલી આબરૂ જાય ખબર પડે ને આ તમારો દીકરો તો કેવો રૂપના અંબાર જેવો છે ના છોકરી સોડી જરાય જામતી નથી એ કાંઈ નહીં ભાઈ જામે કે નો જામે જો અત્યારે જમાનો છે ને ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે હવે આપણે ન્યા પડ્યા રહેવું ને તો આપણને હે ને ઘરની બહાર કાઢી મૂકશે ને આપણે ખોટે ખોટું છે ને કાંઈ રખડવું પડશે ને કાંઈ વૃદ્ધાશ્રમમાં જવું પડે એના કરતા છોકરાને ને છોકરીને ગમ્યું એને કર્યું હવે એને રાજી ખુશીથી રહે હાજો એને કઈ વાંધો પડશે ઈ મને નહીં રાખે તો હું બોલી અને એમને તમે દીકરાનો વિચાર કરો હે આ મોટા ભાઈની આબરૂ ને ઇજ્જત નો કઈ વિચાર કર્યો આપણે કેટલા વર્ષથી આ બાપ દાદાને હાથ પેટ્યું કેટલી આપણી ઇજ્જત આઈલી આવે ખાનદાની ખોયડું અને તમે દીકરાનો વિચાર કરો હવે તને ખબર છે આપણા ગામમાં અત્યારે અડધા ગામમાં કહું ને તોય હાલશે અડધા ગામમાં છોકરા ને છોકરીઓ જેને જ્યાં ગમે ત્યાં પડ્યા મારો છોકરો પહેલી વખત છે નહીં કે આ દુનિયામાં પહેલો છોકરો છે જે લવ મેરેજ કરીને આવ્યો તો હું એની સામે વાંધો અને આબરૂની ઇજ્જત ને ઈ ક્યાં એને કઈ ઉલાડ્યું છે એને ગમતું તું એની યાર કર્યું છે વાત પૂરી હવે આને લંબાવામાં હું વાંધો છે હવે તને તો ખબર નથી પડતી આ વોવ કેવી એવી કેવી તમને આ હાસવ છે કે નહીં હાસવે ઈ કોને ખબર એના કરતા જો આપણી નાઈટમાં કર્યું હોય હગાવાલા 2-4 જણા વયસમાં ઉઈપા હોય તો આપણને ખબર એ હોય કે સોડી નહીં હારી અને સંસ્કારી છે અને ગલઢા થાવ તો હાસવી એવી છે જો તાર લગ્ન થયા ને તે આ અમારા કુટુંબના ખાનદાનના ક્યાંય તારે કોઈ તારા મા બાપને ઓળખતા જ નહોતા અમે એમનેમ લઈને આવ્યા છીએ તને તો તું કેવી નીકળી હું તો નાઈટ ની જ છું ને પર નાઈટ ની ક્યાં છું માણા હો કે નથી ઈ માણસ લઈને આવ્યો છે ને એની પાછળ શું કહેવાય પૂછડા સિંગડા વાળી નથી લઈ આવ્યો ને તો મારે કઈક વાંધો ઉઠાવાય નાઈટ બાર ની છે ને ભલે ને ગમે નાઈટ બાર હવે નાઈટ બારમાં નાઈટમાં શું ફેર છે અત્યારે કે નાઈટ ની હારી છોકરીઓ છે બધી રખડેલી ને ઉલડિયું છોકરતી હોય હવે એના કરતા તો ક્યાંય હારી છોકરી છે અને હાસું કહું ને
મને તો બહુ ગમે છે. એમાં શું કામ વધારે ગમે છે ખબર છે? મારો છોકરો હે ને એને જોઈને એવો રાજી થતો હોય ને. હવે મૂક ને ભાઈ લપ, હવે મને મારું કામ કરવા દે ને. તું ઊભી થા, જા બીજા કામ કર, મારે બધું પતાવવું છે. હા વખાણ કરે હવે ખૂટતી નથી લે, નવી નવેલી વહુ આવી હતી. ભાઈ મહેન્દ્ર, હા મોટા ભાઈ. આ 3-4 દિવસ કેવડાવતું તું ત્યાં આને જોવડાવ્યું, હું તકલીફ હતી? અરે આ 15 વર્ષથી ટ્રેક્ટર આપણી પાસે છે મોટા ભાઈ. આનો રગે રગ થી વાકીફ છું. આ બધુંય ખોલીને છે ને પાછા ઉર્જા ફુર્જા ફિટ કરી દીધા, ચાલુ થઈ જાય એક છેલ્લે. તે એમને પણ હું આમ તકલીફ શું હતી આને? તમે કીધું ઈ જ. આ એટલો બધો લોંદો નીકળ્યો કાર્બેટર માં. ઠીક એટલે કાર્બોરેટરમાં કસરું હતું એમ કે ને? હા તો ચાલુ થઈ ગયું. હા થઈ ગયું હરખું? તો થઈ જ જાય ને. મારો હાથ અડે રે સારું હાલો તો હું નીકળું. સવારનું કરી નાખ્યું છે. ક્યાં નીકળવું તારે? ક્યાં જવું? આ તમે મને ક્યાં મોકલ્યો? વાડી જવાનું નથી કીધું? વાહુ જવું જોઈએ ને? તો જાને પણ બાહુ હાલીને જા. અરે હાલીન હું ટ્રેક્ટર લઈને જવાનો છું, કારણ કે બત્તી જડતી નથી, બત્તી બંધ, અંધારામાં કેમ જાવું? અને તમને ખબર છે ને અત્યારે જનાવરની કેટલી બીક છે. અતે ન્યા ભાઈ તું દીપડા જેવો છો. દીપડો તારી સામે આવશે ને તો દીપડો બી જાય. આમ જો હવારમાં છે ને આની જરૂર છે. અમારે બે ભાઈ ને અહીંયા વાડી આવવાનું છે ને, અહીંયા હવારમાં હાથી હકારવાનું છે. ઈ હાટું આને સારું કરાવ્યું છે. પણ હું તો આંટો મારીને વી આવવાનો છું, ટ્રેક્ટર લઈ જાઉં, ટ્રેક્ટર લઈને પાછો આવ્યો, પછી હવે આપણે હારે જવું પડે. અરે પણ વાહુ જાવા હાટું ઓલી 2 પંખા વગેરેની ઠોઠિયું ગાડી આપણે રાખી છે, ઈ હાટું જ રાખી છે. ભાઈ તું લઈને જાની. પેટ્રોલ લેવા દીધું એને, પૂછો તને લઈને જાય પેટ્રોલ પુરાવાની ખબર નથી પડતી કોઈ. પણ તારે શું કામ છે આખા ગામમાં ખોટો ભાટકા કરશો કીકુ મારી મારીને? એટલે પણ કુમાર તમને સમજો ને, મારી વાત તમે સમજો. આ જો હું અત્યારે હાલીને જાઉં, ખેતર કેટલું આગું છે તમને ખબર છે ને, અત્યારે જનાવરની બીક એટલે મને છે ને ભાઈ જો એમને મને જાવું હોય તો આ લઈને જવું પડશે મારે. એ ભાઈ આ માથાના દુખાવાના છે ને તું અહીંથી રવાના કર. ઈ ટ્રેક્ટર લઈને જાય કે ઓલું બુલેટ પડ્યું, પેલું સ્પ્લેન્ડર પડ્યું, જે લઈને જવું હોય ને એને જવા દે, પણ આ માથાના દુખાવાને તું રવાના કર. અરે પણ માથાનો દુખાવો મને કયો? ના ના તો એને મારા મોટા ભાઈ ને માથું દુખતું છું ને એટલે કહે છે. હું સમજો આ માથાનો દુખાવો મને ટ્રેક્ટર તો માથું દુખતું ન હોય. ટ્રેક્ટર ને માથું ન આવે ને, કારણ કે મગજ હોય અને ઈ એવું જ વિચારે, મગજ વગેરે ના હોય. ભાઈ હું થાહે તારું? આમ જો મારી વાત સાંભળો તો હું નીકળું એટલે એ ઓલું તો ભૂલાઈ ગયું. મારી બેને મારી હાટું રાતે ખાવા તો શું કહેવાય, આપણે રાતે ખાવું પડે ને, ત્યાં ભૂખ લાગે તો એ બાંધું હું લેતો આવું. તમે તમારું કરાવો. આ તું 3 ટાઈમ ઠોઈને ખાશો, હજી તાર રાતે હોત ખાવું છે? કેવી વાત કરો છો? જો તો આ છે મગજ, આ મારા બનાવેલા છે ને, આ મારી મજાક બહુ કરે, પણ હાસું કહું ને રાતે ભૂખ લાગે તમને ટાયર્ડ કરવી પડે. પેલા તારી બાયડી છે ને, આને આ રાતે વાહુ જાય ને તો ગાડાના પૈડા જેવો રોટલો ને અવડો માખણનો લોંદો ડબરા બાંધી દે. આ જો ખાઈને થઈ ગયો હાંઠ જેવો. પણ એમાં એવું હતું છે ને, આ કાયમ છે ને માખણનો લોંદો અને રોટલો ભાવતો નતો, એટલે આજ મેં ગાંઠિયાનું શાક બનાવડાવ્યું છે. એટલે મેં તો રાતે મને ભાવે બહુ, અને કાલે ડુંગળી તો લઈ જવા નથી, કારણ કે વાડીમાં જ કરી છે લીલી ડુંગળી, એટલે મીઠું મરચું અહીંથી લઈ જવાનું છે ખાલી. એ હું લેતો આવું, બરાબર? તમે બે તમારું પતાવો તો હું આવું આગળ. આ માણસ છે કઈ આ ખાવા આવ્યો છે કે મારા માથાનો દુખાવો થઈને આવ્યો છે, કાંઈ ખબર નથી પડતી. તારો હાળો છે આ તો છે ને. ભાઈ તું મારો ભાઈ છો ને એટલે હું આ બધું સહન કરી લઉં. હવે તું વિચાર તો કરે, દુનિયામાં ભાઈનો મેળ નથી, ભાઈનું સહન નથી કરતો, એમ બદલે આજે કેવું ઊંધું થઈ ગયું, મારે તારા હાળાનું સહન કરવું પડે. પણ મોટા ભાઈ આમાં છે ને વાંક ગણો ને તો તમારો છે. આ તમે મારા હારે નક્કી કર્યું હતું હે કે હા હું વિયો જાવ, પછી મારા હાળાનું કોણ? તમે કીધું તો હું હાસવી, તો મારા હાહુ હારા એવું નથી. તો આ તને પરણાવ્યો ને તૈયા 5 વર્ષનો હતો, તે આ વહુનું આણું વાળવા ગયા ને તા વાહે છો મળ્યો રોવા. તો મેં કીધું ભાઈ નાનું છોકરું છે, ઈ નો સમજે, તમે એને ડારો જોમાં મારોમાં મોકલો ભેગો, 2-5 દી રોકા હે ને વયો આવશે. મને નહોતી ખબર કે અહીંયા ઈ ખીલો ખોડી દે હે. હાલો તમારો આઘારો હાલો. ઓય બાપા, આમ તો જો તો આ ખૂટિયાને દીધું ને તો ખૂટિયો ધરાય રે એટલું ફાટ બાંધીને જાય છે. હું છે પણ આમાં શાક ને એવું છે ઢોળાય, તમારે હરખું મોકવું પડે. હું બાપ હાલો મોટા ભાઈ હાલો, આ સુધરે એમ નથી, આ ખાવા જન્મ લીધો છે. એવું છે? હેઠું કોણ પીવે? હેઠું ને હોશે જ પીધું. ના રે ના. તારું હેઠું હું પીવું ને તો મને શરદી થાય, કારણ કે તને શરદી ને ઉધરસ બે છે. તમને ક્યાં હમ દીધા કે મારું પીઓ હેઠું પાણી? આ કહો શું હું તો ખાલી તે ના પડી ને એટલે ખાલી કેતા જ આવડે છે કા? મેણે છે ને માણાને હાવ મારી નાખે.
મેણા મારવાની મને ટેવ નથી તાર ભાઈ જેવી હો. ખબર છે જો હરીફરીને એમ નહીં આ જ્યાં હોય ને હરીફરીને મારા ભાઈનું નામ હું કામ લ્યો તમે હરી ફરીને લે માર દેવનું નામ એમ કે કારણ કે દેવ છે મારા માટે અને પર કામ દાનવ છે. મને હું કીધું નહીં નહીં મારો હાળો છે ને એમ બોલ. એમ નહીં આ મારો ભાઈ અહીંયા રહે છે એ તમને નથી ગમતું જરાય ગમે ગમે બહુ ગમે મને ગમે જ ને મારો. નો ગમતું હોય તો કહી દેજો અમે ભાઈ બેન બે હાઈરે વયા હા ના એલા એવું નથી મને ગમે છે તારો ભાઈ કેટલો સારો છે બિચારો મને કામમાં કેટલી મદદ કરે ભલે આમ 5-6 ટાઈમ ખાય છે એમાં એવું નથી. તો ખાવા તો જોઈએ ને તમે એન પાસે વાડીના કેટલા કામ કરો 500 ટાઈમ હું દી તો 10 વારે ખાય આખા દીમાં. હા તને મને ખબર છે આગળ ઈ ટ્રેક્ટર લઈને વાહુ ગયો છે તો એક ગાડીના પૈડા જેવો રોટલો માખણનો લોંદો ગાંઠિયાનું શાક એ બધું તે ફાંટમાં બાંધી દીધું અને ઈ ખાય અને આઘડીએ જ પાછો આવશે અહીંયા હુઈ જાય. એટલે તમે કેવા હું માંગો અને પેલી વાત તો ઈ કે ગાડીને પૈડા જેવડો રોટલો ઘડે છે કોણ તું તંબુરો હું ઘડું છું તો કોણ કેની જોયો તમે મેં જોયું આગળ ફાંટ બાંધેલી હતી. જેટલું ખાય છે ને મારો ભાઈ એટલું છે ને કમાઈને દે છે એટલે છે ને તમારી જીભડી છે ને મોઢામાં રાખજો એ કહી દો. અને બીજી વાત જ્યારે હોય ત્યારે મારા ભાઈના ખોસરા કાઢતા હોય આ તમે બંને ભાઈઓ આખો દિવસ અહીંયા ઘરે આરામ કરો છો કેના થકી કરો છો તારા ભાઈના લીધે કરતા હશે. હા હવે અત્યાર સુધીમાં છે ને આ જ સાચું બોલ્યા તમે આ એક વખત તમે ઉજાગરા તો કરો વાડીના આખી રાત ત્યાં ધ્યાન રાખો આ ઓલા રોજડા લોહી પી જાય છે ઈ આવે એને તગડવા એની વાહે દોડવું એમને એમ થાય છે પછી ખાવા તો જોઈએ જ ને. ખાવા જોઈએ સાચી વાત છે વાડીમાં રોજડા આવે એ સાચી વાત છે. આ એમને એમ તમે બેઠા બેઠા બે ભાઈ જલસા નથી કરતા. હા હાસું કીધું હો રૂપાતે આ તારો ભાઈ અહીંયા નો હોત ને તો ખબર નહીં અમારા બે ભાઈ નું શું થાય. હાલત બહુ ખરાબ હોત. સાચી વાત છે આનથી ખરાબ હાલત તો શું ગણાય હવે. હવે છે જ ને અત્યારે બીજી હાલત ખરાબ છે જ ઘરમાં પણ તમને દેખાય ક્યાં કેમ શું કરે? અહીંયા તમે હું દોઢા થતા હતા આ ઓલે આ વિક્રમ શું કેવાય કોર્ટ મેરેજ કરીને લઈ આવ્યો છે છોડીને વખાણ કરતા હતા તી તો વખાણ જ કરે ને કેવી આભલા જેવી બાઈ લઈ આવ્યો હે. અને આમ હાસું કહું ને આ છે ને આપણે તો ખુશી મનાવવી જોઈએ કારણ કે આપણા લગ્નના 10 લાખ રૂપિયા બસાવ્યા એને. આપણા નહીં હજી બધું હૈયારું જ છે ભાગ નથી પડી ગયા તે આપણું આપણું કરો આપણું એટલે હૈયારું એટલે જ કહું આપણું નકર તો મારું ન બોલું. ભાઈ સોડી ક્યાં આ બીજી પરનાઈત ની લઈ આવ્યા હે આ ઇજ્જત આબરૂ ની કાઈ બે ભાઈઓને પડી નથી. અરે આબરૂ ગઈ તેલ પીવા એ બીજી નાઈટની છે એવું તને કેમ સાબિત થઈ ગયું? આપણે એને પૂછ્યું જ નથી કેવી નાઈટની છે ઈ. હું ઈ જ કહું છું આપણી નાઈટ ની થોડીક અને આ વિક્રમ ની બાજુમાં ઊભી રહેતા એવડું બસ પેલું લાગે છે. આ ઊંચાઈ નીચાઈમાં છે ને છોકરીઓ હારી મોળી નો આંકી લેવાની હોય ઈ તો છે ને એને ગમી એટલે કરી લીધું. હું હવે વાંધો? બેહો ને સાનું મના આ પરનાઈત ની સોડીઓનો છે ને ભરો ન કરે આટો લૂંટીને વહી જાહે ને તો ઈ ખબર પડશે તમને. હા તો હદ કરી બેન શેર તો ભાઈ સવા શેર આ બે ભાઈ બેને ધારી છે હું ઈ જ ખબર નથી પડતી. એક ને કરું ખા ખા કરે ને એક ને કરું બોલ બોલ કરે. મારી બેટી હમણાં ઠાઠ બહુ વધી ગઈ છે. એ તો બટા બધું ટાઈડ ને તડકા વરસાદ આ બધો ભગવાનનો નિયમ છે પ્રકૃતિ બધી આમ જ હાલે. હા ઈ તો ઋતુ નો હોત ને શિયાળો ઉનાળો ને ચોમાસું તો કદાચ આપણે જીવતા નો હોત. આ ભગવાને બનાવ્યું બરાબર જ બનાવ્યું છે અને આપણે વિક્રમે જે કર્યું એ બરાબર જ કર્યું છે. મને એવું લાગે છે કે બરાબર કર્યું. અરે હવે શિયાળો ઉનાળો ચોમાસામાં બરાબર નું ક્યાં છે કે સમજણ ન પડી. સમજણમાં એવું છે કે મને તો છે ને બહુ ગમ્યું પણ એક જણાને આપણા ઘરમાં નથી ગયું. આમ તો 2 જણાને પણ મને ખબર છે કે તમારી આ નોક કઈ બાજુ જાય છે. મામાની વાત કરો છો ને? ઈ જ હોય ને શકુની ઈ જ છે આપણા ઘરમાં બીજો જ કોઈ છે નહીં. તો હું આ મામાએ તો છે ને હેરાન કરી નાખ્યા છે. મને તો ઈ સમજાતું નથી કે મામાને મારાથી અને કેસરથી વાંધો શું છે. ભલા બટા એને તો આ ઘરમાં દાંટ વાળ્યો છે. હા ભાઈ તારા હાળાને તું થોડો કાબુમાં રાખ નહીં સમજો. આમ કીધે કાબુમાં ન આવતો હોય ને તો જેમ ઓલા ગોઈઢલાને નાકમાં નાક મોરો નાખે ને એમ એને નાકમાં નાક મોરો નાખી અને એની રાહ પકડીને તારા હાથમાં રાખ. ઈ રાય છે ને એની બેનના હાથમાં છે એટલે કે રૂપાના હાથમાં. મારા હાથમાં ઈ રે એમ નથી. એને હું મારા હાળાને કઈ કહેવા જાઉં ને તો ઓલી વેત એકનો જીભડો એનો છે ને મળે લબડ લબડ લબડ. હા તઈ હું હજી હમણાં મારી પાસે ઈ જ લપ કરતી હતી મારું તો માથું ફરી ગયું હું તો નીકળી ગઈ સીધી.
અને અહીં આવીને બેઠી છો પણ આ બધું હું કામ કરે છે ને ઈ જ નથી ખબર પડતી બે ભાઈ બેન. અમથા હેલા તારા ભાઈ કોઈથી બોલે નહીં. આપણે જે કાંઈ કામ કરીએ એમાં કોઈથી આપણો વિરોધ નથી કર્યો. હું એ જ વિચાર કરું છું. આ વિક્રમ 7 વાગ્યે સાંજે લગ્ન કરીને આવ્યો, હે આ તયુના ભાઈ બહેનના વર્તનમાં ફેર પડી ગયો, હાલો ખબર નહીં કે શું કામ એમ. આ મને કેમ એવું લાગે છે કે મારા મામાને અને કાકીને દુખે છે પેટમાં પણ કૂટે છે માથું. પણ પકડાય તો ખબર પડે ને કે પેટની દવા દેવી કે માથાની ટીકડી દેવી. હા હવે ઈ વાત તો હાસી છે પણ અટાણે તો છે ને મારી કુંડલીમાં શનિ થઈને બેઠા છે. ઈ છે ને બટા આ બધો સરસા કરવા હાટું અને આપણે ઘર મેળે વાત થાય ને ઈ હાટું તે મેં છે ને ઈ મણિધરને રાતે વાડીએ મોકલી દીધો. વાવ પણ તમે ભલે વાડીએ મોકલ્યો પણ ઈ જે ફાંટ બાંધીને ગયો છો ને 1.5 રોટલો ઈ ગળસીને સીધો ઘરે જ આવશે. મને ખબર છે ઈ છે ને આવાજનો અવાજ સાંભળશે ને ત્યાં પેન્ટ પલાળીને ઘરે આવવાનો છે. પણ ઈ અહીંથી વાડીએ ગયો ઈ વખત ગયો ત્યાં જઈને ખાહે પાછો આવશે તો 1-1.5 કલાકનો ટાઈમ તો આપણને મળશે ને. હા હા પણ ઈ અહીંયા હોય તો આપણને 5 મિનિટ ન મળે. એ વાતે હાચી છે. મેં મગજ અકારીને એને કીધું શું તાર ટ્રેક્ટર લઈ જા ભલે તમ તાર 100 નું ડીઝલ બળતું ઈ મને પોહાય પણ આ 5000 નું લોહી બળે ને ઈ નથી પોહાતું. અને હું કહું છું મહેન્દ્રભાઈ આ તમારા હાડાને છે ને ક્યાં ખૂટે બાંધી દ્યો ને અને ઘર જમાઈ થતો હોય ને તો અહીંથી રડતો કરો આપણે તો છૂટી આમાંથી. હવે એને ખૂટે કોણ બાંધે? છે કાળિયો ડીબાંગ જેવો, એની જેવી સોડી ક્યાં મળે? એક વાત છે યાદ આવ્યું મને. હા. આ લગભગ મામાને કોઈ સોડી મળતી નથી, એના લગ્ન થાતા નથી એટલે જ મારી પાછળ પીડા હોય ને. બની કે હા દીકરા વિક્રમ તારી વાત એકદમ સાચી છે. હા એને કદાચ ડાયજા ઉપર ડામ લાગે કાઈ નહીં. આમ જો હું તને કહું સાંભળ તારો હગો હારો છે અને એવું લાગે ને તો હા રૂપા વહુને છે ને હોહલાવીને ગમે એમ કરી અને જાણી લો કે એને તકલીફ છે. મારે છે ને મોટા ભાઈ આજ હવાર પડે ને ઈ પેલા વાતનો ફેસલો કરવો છે. ઈ ભાઈ બહેનના પેટમાંથી ઓકાવવું છે. ઈ તો વાત છે. હું તો તમને ન્યા સુધીનું કહું છું કાકા કે એક કામ કરો, આ ડોક્ટર કેમ ઇન્જેક્શન મારવા હાટું થઈને રગ ગોતે એટલે આ મારા કાકીને છે ને તમે સમજાવી ફૂસલાવીને છે ને એની દુખતી રગ પકડી લ્યો. અરે દીકરા તારે મને કેવું પડે હું તારો કાકો છું કાકો. આજ હવાર પેલા આ વાતનો ફેસલો ન લાવું ને તો તારો કાકો મટી જાવ તું જો. હા એવું લાગે ને તો પેલા લુખાને છે ને ગલ્લે લઈ જઈને 4-5 માવા એક હારે ખવડાવી દેજો. આ રાતે ઓલો છે ને કન્યો એનો ગલ્લો ખુલ્લો જ હોય. છેલ્લી બાકી ગલ્લે લઈ જાવ, બાકી આજ એને ઓકાવે પાર. હા ઠીક સારું હાલો બટા હાલો એ બેન એ બેન બહુ ટાયર્ડ છે. આ તો હાયસન તારા બનાવી છે ને હાવ હાસુ કેતા હતા કે હમણાં છે ને ઈ કે પાછો આવશે ઈ કે ઈ રોકાવાનો નથી વાડી. તું તો હાયસન આવી ગયો. હા પણ ત્યાં આટો મારવા ગયો કઈ રોજડા બોરડા ભાડ્યા નહીં પછી મને લાગી ભૂખ ઘડીક આમ આટો માર્યો તે તને ભેરું તો બાંધી દીધું તું ખાલી ખાઈ ગયો બધું અને ભૂખે એવી લાગી હતી હો. આ ગાંઠિયાનું શાક એક નંબર હતું. તારું સારું કર તો વાંધો નહીં. આ ટાઈટ ની છે ને ભૂખે હારી લાગે હો. હાલે હવે આની કઈ જરૂર નથી. હું શું કઉ છું હા એ ઓલો મારો બેટો જ્યોતિષ છે મારું બનેવી હે કેમ? છે તો એને- ભવિષ્યમાં કોક દી કામ કરી દે છે આપણને શું ખબર. એને કેમ ખબર પડી કે હું પાછો આવવાનો છું? જાણકારનો દીકરો લાગે. હા ઈ જોયું હોય તો એમ કે લે ઈ કે તે જેટલું ઈ કે બધું બાંધી દીધું ને ઈ કે ઈ ખાઈને ઈ કે પાછો જ આવવાનો છે ને ઈ કે 6-7 ટાઈમ તો ઈ કે રોટલા તોડે છે. પણ એમ નહીં, આ આટલો મોટો જ્યોતિષનો દીકરો છે તો એને ખબર નહોતી પડતી કે એનો ડોહો એનો આ એના ભાઈનો છોકરો આ છોકરી ભગાડીને લઈ આવશે. ઈ તો તાર બનાવીને પૂછવું પડે. એને નથી પૂછવું. તું છે ને અડધી બુદ્ધિની બહાર દાલશો. અહીં હું કરવા આવ્યો છું તને ખબર તો છે ને? હા મને ખબર છે. બોલા શું કહેવાય પાસા એ પાસા આમ વાળી તો? આ તને આ ઘરમાં હું કામ પરણાવી કે આ ઘર ખમતી ધર છે એટલે હો વરહે તને દુઃખ ન પડે. ઈ તો મને ખબર જ છે અહીંયા આપણે સુખી જ છીએ. હા ને નહીં સમજાય. આ તારો ભત્રીજો જે છોકરીને લાવ્યો છે ને એમાં આપણે મોટી નુકસાની છે એટલે એનું છે ને તોડાવવાનું છે. આ મોટી એને આ ઘરમાંથી કાઢવી પડે. તને ખબર છે કે નાની બેન હે સમજાઈ ગયું. આ હોના
હોનાને આ ઘરમાં પરણાવવાની છે તારા ભત્રીજા વેરે. એ તો તું આઈ જાય વાત કર, મારો તો કેદુનો વિચાર હતો. તો વિચાર એવો તો આ તારો ભત્રીજો પરણે તને ઉકળતું નહીં થા રમતમાં કાઢે છે બધું. એ વાત કરવા જાતી હતી તા તો એ ઉપાડીને લઈને આવતો રહ્યો અહીંયા. તો શું કરવું મારે? જો હવે છે ને કાંઈક એવું કાવતરું કરવું પડશે હમ. કે જેનાથી એને ધક્કો મારીને કાઢી મૂકે. હાય ઈ વાત હાસી. મારી પાસે એક રસ્તો છે. કયો? હવે આ લોકોને એટલે કે તારા જેઠને પછી તારી જેઠાણીને તારા ભત્રીજાને અને ઓલા મણિધરને એટલે મારા બનેવીને હા હા એના હંધાઈના મનમાં એમ થઈ જવું જોઈએ કે આ છોકરી છે ને એને લખો નથારા એટલે કે ચરિત્રહીન છે. હા. એટલે આપણે એવું સાબિત કરી દેવાનું છે કે આના જે ગામમાં લફડા છે એટલે એ છે ને આ એના ગામમાં બહુ બધા લફડા છે આવી બધી વાતો એના કાનમાં ભરવાની છે. હા ઈ વાત હાસી. ઈ થઈ જાય ને તો આપણી બેન છે ને આ આ ઘરમાં ઘરમાં આવી જાય. બોલીને કાઢી મૂકીને આપણી બેનનું ફીટ કરી દઈએ. પછી લીલા લેર આપણે હા. તઈને ભાંડેડા ભેગા ને ભેગા. પછી મારું તો ભાઈ હું ફોડી લે પણ ના તમે- રે ના. તમે બે બેનું સુખી હો ને એટલે મારા હિયે ટાઢક વળી જાય. મારે મારો શું? ભાઈ માર ભેગો છું. અરે બેન પછી મારે મારું કઈક ગોઠવવું તો પડશે ને. ઈ તો ગોઠવી દઉં એને આપણે અહીંયા ભેગી રાખશું. ધીમે બોલને બોલો મણિધર ફણી માંડીને જ બેઠો છે ને લુખાને ઊંઘ જ નથી આવતી. હાય હાય સંજય આ હાટુ આ મારા હાળા ભગવાનને આ કેસર ગમતી નથી. મારી હાળી હોનાને આ ઘરમાં વિક્રમ વેરે પવણાવી છે. વિક્રમ બેટા, મેં તને કીધું તું કે હવાર પહેલા આ વાતનો ફેસલો હું કરી નાખાય. જો આગળ એ જ બધાને ભેગા કરું. જોયું મોટા ભાઈ, આપણા હંધાઈની હું આરામ કરીને કેવો આરામથી ઊતો છે. મેં કીધું તું ને દોઢ રોટલો ગાંઠિયાના શાકમાં સોળી ખાઈને સીધો અહીંયા વિયો આવશે. જો વિયો અહીંયા ઊતો છે. તે વાડીએ ખાલી ખાવા જ ગયો તો ખાવા જ ગયો હતો. એને એક પાટું ઠોક ને બેઠો કે એ કુંભકરણ, એ કુંભકરણ, તો પ્રેમથી હું એ સકે? કુંભકરણ, પાડા માથે પાણી છે. અહીંયા લો ઊભો થા. હું ઉઠાડ ઉઠાડ. મામા 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 જો જો સી આવ્યો સી સી. ને બધા અહીંયા અટાણે હું થયું ક્યાં તું કેમ વી આવ્યો? વાહુ ગયો થો ને? તારો વરઘોડો કાઢવાનો છે. મારો વરઘોડો કાઢીને કાં જાઉં અડધી રાતે? હું વાડીએ જ ગયો થો પણ ત્યાં કઈ કામ નહોતું પછી હું વહી આવ્યો અહીંયા. એ સોખું કેની સિંહનો અવાજ સાંભળીને વી આવ્યો? તો ખબર તો છે તમને ત્યાં છે ને બીજા ખેતરમાં હાવ જ આવ્યા હતા પણ તમે બધા અટાણે કાં અહીંયા મારી પાસે આવ્યા એક હારે? આ મેં મારા ભત્રીજાને વસન આપ્યું હતું કે આજ હવાર પડે ને ઈ પહેલા તારા મામાને અને તારી કાકીને હું પેટમાં દુખે છે ને ઈ બહાર કઢાવવાનું છે. મને પેટમાં નથી દુખતું. હું તો ખાઈ પીને રેડી થઈને આવ્યો ગાંઠિયાનું શાક. આ કેસર વહુને ઈ લાવ્યો આ ઘરમાં તમને ગમતું નથી ને ભાઈ બેન ને? કોણે કીધું આવું? કોણે કીધું? હા ફેસલો કરી દઉં ને હમણાં ઉભી. એ રૂપા અહીંયા આવી જાય, તારો ભાઈ જરાક માંદો પડી ગયો છે. ખોટું હું કામ બોલો છો તમે? તો જ આવશે દોડી દોડી, નકર નહીં આવે. આ તાર ભાઈને તાવ આવ્યો. ભાઈ શું થયું ભાઈ? અરે કાંઈ નથી જો આ ખોટું ભલે મજાક કરે છે એટલે અડધી રાતે મજાક ન હોય. આવી કઈ મજાક હોય? હમણાં મને હાર્ટ એટેક આવી જાય. કાકી આ તો મજાક નહોતી, પણ તમે જે અમારી જિંદગી હારે કરો છો ઈ શું છે? આ ભાઈ બેન આ કેસર વહુ આ ઘરમાં આવ્યા, ઈ ગમતું નથી ને તમને બેન? કોણે કીધું? અમને તો ગમે. અમને શું વાંધો ભાઈ? તમારા ઘરની વહુ છે, અમને શું વાંધો? એક કામ કર, તું અહીંયા પડખે જા અને એનો નડિયો પકડીને વાત કર તો હાસુ ઓકે. લે, એમાં હવે નઢિયો પકડવાની ક્યાં વાત આવી? હા કેસર બેટા, મેં તને કઈ કીધું? તું આવી તયું ને મેં એક શબ્દ તને કઈ કીધું? આપણે મળ્યા નથી. લ્યો કરો વાત. હવે હું બનેવી લાલ તમે તે અને અડધી રાતે સાના મના ઉઈ જતા હોય તો ઉજાગરા કરો છો. હા તો ઉજાગરો કરવો પડે એમ હતો મારો ભાઈ. હવે તું મને છે ને હાસા શબ્દોમાં કહી દેજે કે કેસર વહુ આ ઘરમાં નથી આવ્યા, ઈ તમને બેન ભાઈને હું કામ નથી ગમતું? નકર તારી બેને મને ઘણી વાર કીધું છે કે મારા ભાઈને લઈને હું મારા બાપની ઘેર વહી જાય. તો તારા બા બાપુ તો છે નહીં, તો તારે ભાઈ બેન ને જો આ ઘરમાંથી જાવું ન હોય તો મને હાસી હાસું કહી દે.
ધમકી બમકી નહીં દેવાની હો. પણ હેની વાત કરો છો પણ હું તમે આ ગોળ ગોળ વાત કરો કે સમજાતું ને આપણે ગાડા જેવા પૈડા જેવો રોટલો લઈ ગયો છે ને એ ખાઈને તું ડેલીમાં કીધો ને તમે ભાઈ બહેન વાત કરતા હતા ને કે આ ઘરમાં કેસર વહુને કાઢી મૂકી હોનાને લઈ આવી ઈ બધી વાત મેં મારા કાનો કાઈન સંડાસમાં ઊભા ઊભા સાંભળી. અને એવું નહોતું અરે, એવી વાત ક્યાં કરતા હતા તમને કઈ સમજવા ફેર અમે તો વાહુની વાત કરતા હતા. જો મોટા ભાઈ હું તમને કહી દઉં છું તમારે આ વાતમાં જે ફેસલો લેવો હોય ને ઈ મને મંજૂર છે. હા ભાઈ હવે સંબંધમાં તો જાણે આ તારો હાળો છે. હા હવે આ રૂપા વહુ જે છે એ તો આપણા ઘરનું માણસ છે, કઈ મારે એને કાઢી તો નહીં મુકાય. હવે જો એને આ એના ભાઈને હું કાઢી મૂકું તો રૂપા વહુને ખોટું લાગશે. હું તો વઈ જઈ મારા ભાઈ હા તો હું તમારે ભાઈ હારે વહી જાય તું. શાંતિ રાખ. ભાઈને છે કાંઈ ઠેકાણું, માથે નળિયા નથી, હેઠે ગાયર નથી, તમને લઈને જાહે ક્યાં મહાણમાં. હવે જો સાંભળ, આ ઓસરી બોસરીમાં આની પથારી નહીં થાય. હા અને ભાઈ તારે જો હવે અહીંયા રહેવું હોય ને તો તારે વાડીએ ને વાડીએ જ રહેવાનું, બરોબર? ત્યાં તને એક ફર્સ્ટ ક્લાસ નળિયા વાળી ઓરડી બનાવી દેવું, ત્યાં જ રહેવાનું, ત્યાં જ ખાવાનું, તારું શિરામણ, તારું ભાતું બધું ત્યાં જ પોગી જાહે. અહીંયા તારે ડેલીમાં પગ મૂકવો નહીં. એટલે તમે હું મને ભિખારી સમજો છો હે? અને હું અહીંયા કાંઈ આ તમારું પડ્યો પડ્યો ખાવા ન થયો કે મારા હાથ ભાંગી નથી થયા. વાહ તું કરો તે. તો પછી આ બધું કરવાની શું જરૂર હતી તારે? આવ્યો તો મારી બેન હોના હાટુ, પણ આ તમારા ભત્રીજાએ હંધી બાજી બગાડી નાખી અને આને આ ઘરમાં પરણીને લઈ આવ્યો. જો આ તમારા ઘરમાંથી મારે કઈ લઈ નથી જવાનું, પણ આ તો મેં વિચાર્યું કે મારી બેન રૂપા આવા ખમતીધર ઘરમાં આવી છે તો મારી બેન ક્યારે દુખી ન થાય. એટલે ભાઈ હોવાના નાતે મને થોડીક લાલચ થઈ કે મારી બેન રૂપા જો આ ઘરમાં સુખી છે તો મારી બેન હોનાને જો આ ઘરમાં પરણાવી દઉં તો મારે નવ નિરાય મારે જિંદગી આખી શાંતિથી જીવવાનો મેળ આવી જાય. ઈ હાટું મહેનત કરી, પણ આ જો ને આ પર નાતની છોડી લઈ આવ્યો. હવે તમે પાછા ગાંડા. ભાઈ એ બધું તું મૂક. હું મૂકે પણ બનેવી લાલ, આ છોડીમાં જોવી તો પડે ને કઈ જ્ઞાતિની છે કેવો ઘરની છે. એ બધું મેં જોઈ લીધું, બધું મેં જોઈ લીધું. હું તમે જોઈ લીધું. મારા દીકરાને ગમ્યું ને ઈ હાસું, અમને એમાં કઈ વાંધો નથી. તો તું શું કામ ભાઈ રાડ્યું નાખશો? આ તો ઓયલા વાળી થઈ, સા કરતા કેટલા ખખડે. મારા ભાઈ કઈ ખોટો નથી. એને અમે છોકરાને ગમ્યું ને ઈ એને કર્યું, એમાં તમારે વચમાં ડબડબ કરવાની શું જરૂર છે? હવે જો ભાઈ, તને કીધું એમ તારે રહેવું હોય તો તું અમારો હગો છો, વાણીએ રહેવું જોઈએ ઓરડી. ત્યાં કેવી ટાઈટ હોય ત્યાં થોડો ન્યા ના ઓરડી બનાવી દેવું, નમતા નવા નળિયા નખવી દેવું. બહુ ભાઈની ઉપાધિ કરો માં. એવું હોય? આ તો ઓલું છું, આ જે થાળીમાં ખાધું એમાં તે થૂક્યો, અમારા છોકરાનું ઘર બગાડવા ઉભો છો. હા. બસ હવે બનેવી લાલ, તમે તો બધા બહુ ધારે પડતો બોલો. એક ભાઈ હોવાના નાતે મને લાલે છે, બાકી તમારા ઘરમાંથી કઈ લૂંટવા ન થયો. એમ તો હું જાયતવાન માણસ છું, કઈ મારી બેનના ઘરનું ખાઈ ન જાવ. આ તો એક ભાઈ થઈ કે મને એમ છું કે મારી બે બેનો સુખમાં હોય તો મારે ઉજાગ નો. અરે પણ તું અહીંયા મને કે કહેવાય જાય 20 વર્ષથી પડ્યો છો તો 20 વર્ષમાં તને ક્યારે મોકો જ ન મળ્યો આ વાત કરવાનો? હા, અને મને છે ને કેસર ગમતી હતી. હા, કાકીની બેન નહીં. અને બીજી વાત, તમે શું કીધું? પરનાતની છે, આ નાતની છે. બતાવું તમને, મેરેજ સર્ટિફિકેટ બતાવું. ઈ મારે જોઈને હું કરવું હવે? તું થોડો પાછી મૂકવા જવાનો છો. એ ભાઈ તું છે ને હવે મોડું કરીમાં સવારે દી ઉગે ને એટલે વાડીએ ઓરડી છે ને એ હરખી રિપેરિંગ કરાવી નાખ, અને નળિયા બળિયા તૂટી ગયા હોય હરખા કરાવી નાખજે. હાલો ભાઈ, પાછો હુઈ જાયલી બજાર વાળી તારી સાઈલ ઓઢીને. હાલો હાલો. મારા ભત્રીજાનું ઘર ભાંગવું છું કા? હોનાને આ ઘરમાં લાવવી હતી. હોનાને લાવવાના ચક્કરમાં રૂપાય વૈજાત. જાવ ને હવે. જો તો તાર બનેવીને પાવર કેવડો આવી ગયો. હવે તું મૂંગી રહે ને હવે. હા, એક બેન નું ઘર તો ન બંધાણ, આ તારું ભાંગ છે તો મારે તો બેની ઉપાધિ ને. જા તું જા, ઈ મણિધર ને હાસે જા, તું જા. નથી જાવ એમ કામ. જા ને, નકર પાછો અહીંયા આવશે. તું જા ને બાપા. ઈ ઘર ખોઈ ગયો, બહુ ખતરનાક છે મારો બેટો. હાજી બગાડી નાખી બધાએ ભેગા થઈને.